ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 9:30 ને હું રેડી પણ થઈ ગઈ છું ને મમ્મી તો હવે આવી ગયા છે એટલે કંઈ ટેન્શન છે નહીં. તો હું જાઉં છું શોપે. રેડી હું આવી ગઈ છું શોપે ને ગાડું તો શોપે તો અંદર તમને ખબર જ છે કે બ્લોગ શૂટ નહીં કરી શકું, તો થોડું કામકાજ છે પતાવી લઈએ, પછી કંઈક લેવા જઈશ તો બ્લોગ શૂટ કરીશ. બાકી મળીએ ઘરે જવા ટાઈમ આવ્યો છે 1:30 ને હું જાઉં છું ઘરે. પપ્પા આવી ગયા છે લેવા. હું આવી ગઈ છું ઘરે, પણ આવી ગયા છે ને અમે બે જમીએ છીએ. ફ્રેન્ડ્સ, ખાઈ લીધું, જમી લીધું છે આરામથી ને મેડમ કચરા વારે છે. જો તમે શું કરે સીમા? શું કરે? કચરા વારે કામ કરીને મળ્યા. તો મારે થઈ ગયો છે આરામ ને કામ કરીને ડાયરેક્ટ સૂઈ જ ગઈ હતી. તો વાગી ગયા છે 4. તો હું જાઉં છું શોપે. વાગ્યા છે 9:30 ને અમે જાય છીએ ઘરે. તાળું બીજા કેવી બીક લાગી ચૂડેલથી. તો સનીએ વિડીયા મોકલેલા છે ચૂડેલના, તો ખબર નહીં કે ઘરે આવ પછી વાત કરીશ. તો મને ને બીડિયાને તો ફૂલ બીક લાગવા માંડી. કામ બીડિયા નીંદર આવી જશે ને નીંદર નહીં આવે એને તો ને જાય છીએ ઘરે. હું આવી ગઈ છું ઘરે. પાસ્તા ખાઈએ છીએ. પાસ્તા બધા બેઠા છે. રાખો વાગ્યા છે 11:30 ને અમે જાય છીએ ચક્કર મારવા. બેઠા છીએ ઘરે જાય છીએ થોડીક વાર ટેરેસ ઉપર બેસવા. તો આવો જ ને, મમ્મી ને પપ્પા ને બેઠા છે. એ હા એ લેતા આવો જ. વાગી ગયા છે 12:15 અને અમે આવી ગયા છે ટેરેસ ઉપરથી નીચે બેસીને. તો હવે સૂઈ જાય તો વહેલા ઉઠી શકશું. તો બસ કાંઈ નહીં, અહીંયાથી હું વ્લોગને એન્ડ કરું છું ને ચક્કર મારીને તો વહેલા પાછા આવતા રહ્યા, કેમ કે કંઈક કહે છે કે એના ફ્રેન્ડને ચૂડેલને દેખાણી હતી એટલે મને લાગતી હતી બીક બહુ જ. તો મેં એને કીધું કે આજે ક્યાંય બહાર નથી જાઉં, વહેલા આવતા રહે ચક્કર મારીને ઘરે. તો બીડિયાને મને મોકલેલા હતા યારની, મને તો બહુ બીક લાગે છે. તો બસ કાંઈ નહીં, અહીંયાથી હું વ્લોગને એન્ડ કરું છું. તો સૂઈ જાઉં તો વહેલું ઉઠાઈ જાય. તો ગુડ બાય, ગુડ નાઇટ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.